નમસ્કાર ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રીએ દેશને ધરવત આપતા કહ્યું, કાળું નાણું સંઘરી બેઠેલા કોઈને છોડશે નહીં સરકાર। સપા બસપા અને કોંગ્રેસ જાણે કર ચોરોનો કેસ રજૂ કરતા હોય તેવી ભાષા બોલતા હોવાની કરી ટકોર। ઉત્તર પ્રદેશમાં ભાજપની પરિવર્તન રેલી માટે બહેરાઇચ પહોંચેલા પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને લીધે લેન્ડ થયું નહીં, એટલે મોબાઈલ ફોન વડે કર્યું સંબોધન। ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માટે ભાજપની પસંદગી માટે કર્યો આગ્રહ। વસ્તુ અને સેવા કર ભરનાર કરદાતા ઉપર અંતિમ પ્રભુત્વ રાજ્ય અને કેન્દ્ર પૈકી કોનું રહેશે તે નક્કી કરવા યોજાઈ જીએસટી કાઉન્સિલની બેઠક। જીએસટી કાયદાનો મુસદ્દો શિયાળુ સત્રમાં સંસદ સમક્ષ મૂકવા ચાલે છે તડામાર તૈયારી। નવા ચલણમાં કાળું નાણું બદલી લેવામાં સફળ થયેલા કર ચોરો ઉપર દેશભરમાં શરૂ થયા દરોડા। હવાલાનો ધંધો કરતી પેઢીઓ ઉપર ધોંસ વધતા કરોડોનું નવું ચલણ અને અનેક કિલો સોનું પકડાયું। બેહિસાબી વ્યવહારના વરવા દ્રષ્ટાંત બહાર આવ્યા। ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માંગતા લોકોએ ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ધસારો કરતા ચૂંટણી તંત્રમાં જોવાયો ધમધમાટ। ચૂંટણી લડ્યા વગર આગેવાન ચૂંટી ગામનું વાતાવરણ સાચવી લેનાર સમરસ ગામડા બન્યા છે લોક ધન્યવાદના અધિકારી। કેશલેસ લેવડ દેવડના પ્રચાર માટે સરકારને મદદરૂપ બનવાનો નિર્ણય કરે છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ। શિક્ષણ જગતમાં ડિજિટલ ચૂકવણી ફરજિયાત બને તો ડોનેશનનું દૂષણ આપોઆપ બંધ થાય તેવું કહે છે શિક્ષક આલમ। સમાચાર વિસ્તારપૂર્વક। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અણમોલ ગ્રંથ ઇન્દ્રધનુષ ભાગ 2 સહિતના 3 પુસ્તકના વિમોચન માટે પોતાનો જન્મદિવસ પસંદ કર્યો હતો। હમણાં જ યોજાયેલા વિમોચન કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી અને પ્રધાનમંત્રી મોદી હાજર રહ્યા હતા। રાષ્ટ્રપતિ ભવનનો ઇતિહાસ પૂરેપૂરી વિગત સાથે વર્તમાન પેઢીને ઉપલબ્ધ કરાવવા રાષ્ટ્રપતિ ખાસ જહેમત લઈ રહ્યા છે। તેમણે રાષ્ટ્રપતિ તરીકે પોતાના સંભારણા પણ આ પ્રસંગે વાગોળ્યા હતા। राज्य आश्रित नहीं होनी चाहिए, लेकिन कला हमेशा राज्य पुरस्कृत होनी चाहिए। और मैं राष्ट्रपति जी का आभारी हूं कि भारत के भिन्न भिन्न कोने की इस कला संस्कृति परंपरा को पुरस्कृत करने का एक निरंतर प्रयास यहां हुआ है। और जब एक कला या कलाकार उसकी कलाकृति उसको इतने बड़े आशीर्वाद मिल जाए तो वो अपने आप में वैश्विक रूप धारण कर लेती है। दुनिया में संगीत जीव मात्र के जीवन का हिस्सा है। जीव मात्र कह रहा हूं मैं, मनुष्य नहीं कह रहा हूं। जीव मात्र के जीवन में कला संस्कृति संगीत का अपना एक प्रभाव है। लेकिन हम देखते हैं कि भारत की दुनिया को एक बहुत बड़ी देन है। तन को डुलाने वाले संगीत की कमी नहीं है, लेकिन मन को डुलाने वाला संगीत इस धरती की देन है जो मन को डुलाता है। और वैसा इंद्रधनुष की इस रचनाओं में ये प्रतिबिंबित होता है। राष्ट्रपति भवन ये सिर्फ एक चुने पत्थर से बना हुआ नहीं है। यहां पर रहने वाला हर व्यक्ति अपनी जिम्मेवारियों को निभाते हुए राष्ट्र के गौरव की चिंता करता है। वो एक गुलदस्ता भी तैयार करता है तो उसके दिमाग में रहता है कि मेरा ये गुलदस्ता जिसके हाथ में जाएगा मेरे देश की पहचान लेकर के जाएगा। मेहमानों को कोई खाना खिलाता होगा तो उसको ये नहीं लगता है कि चलो आज शाम को वो भूखा न चला जाए। उसके मन में रहता है कि मैं वो खाना बनाऊं ताकि मेरे देश की कोई याद लेकर के कोई जाए। ये काम इस राष्ट्रपति भवन के परिसर में हर छोटे मोटे व्यक्ति के द्वारा होता है। वो क्या करते हैं, कैसे करते हैं, यहां की जिंदगी कैसी है, यहां के श्वास उच्छ्वास में किस प्रकार की धड़कन है, उसकी अनुभूति उस
ग्रंथ में संग्रहित करने का प्रयास किया गया है। ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ભાજપની પરિવર્તન રેલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધવાના હતા હોવાથી હૈયે હૈયો દળાય તેટલી જનમેદની ત્યાં એકઠી થઈ હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર લેન્ડ નહીં થઈ શકતા સૌ નિરાશ થયા હતા, પરંતુ તેમણે મોબાઈલ ફોન વડે રેલીને સંબોધી હતી. કાળું નાણું સંઘરી બેઠેલાની હવે ખેર નથી તેવી ચેતવણી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિમુદ્રીકરણના વધામણા સાથે આખો દેશ ઈમાનદારીના રસ્તે ચાલી નીકળ્યો છે, ત્યારે વિરોધ પક્ષ ખોટા માણસોની તરફેણમાં વ્યસ્ત છે. સપા, બસપા અને કોંગ્રેસ સાથે મળીને કરચોરોનો કેસ રજૂ કરતી ભાષા બોલી રહ્યા છે, ત્યારે જનતાએ તેમને વખત આવે પાઠ ભણાવવો જોઈએ તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. ઉત્તમ જિંદગી સૌને હાંસલ થાય તેવું પરિવર્તન ઉત્તર પ્રદેશમાં લાવવા માટે તેમણે ભાજપને હવે એક તક આપવા મતદારોને આગ્રહ કર્યો હતો. વિમુદ્રીકરણ બાદ કાળા નાણાંને સફેદ કરવા મથતા લોકોના બદ ઇરાદાને નિષ્ફળ બનાવવા આવકવેરા વિભાગે ગાળિયો મજબૂત બનાવ્યો છે. શનિવારે આવકવેરા વિભાગ અને પોલીસ દ્વારા એક સંયુક્ત તપાસ ઓપરેશનમાં દેશભરમાંથી કાળું નાણું ઝડપાયું છે. તમિલનાડુ અને કર્ણાટકમાંથી અધધ માત્રામાં રોકડ રકમ અને સોનું ઝડપાયા હતા. વિમુદ્રીકરણ બાદ નવી નોટના રૂપમાં પણ લાખો કરોડોનું કાળું નાણું ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. શનિવારે પણ આવકવેરા વિભાગ અને પોલીસ દ્વારા ચલાવાયેલા તપાસ અભિયાનમાં દેશભરમાંથી કરોડોનું કાળું નાણું અલગ અલગ જગ્યાએથી ઝડપાયું. આવકવેરા વિભાગે કર્ણાટકમાં છાપા મારીને મોટા પ્રમાણમાં કાળું નાણું ઝડપી પાડ્યું, તો અહીંયા તપાસ દરમિયાન 5.7 કરોડની નવી ચલણી નોટ અને 32 કિલો સોનું ચાંદી ઝડપાયા. સાથોસાથ 90 લાખ રૂપિયાની જૂની નોટ પણ ઝડપાઈ. રાજ્યના ચિત્રદુર્ગ અને હુબલીમાં હવાલાથી નાણાકીય વ્યવહાર કરતા લોકોને ત્યાં છાપા મારી બાથરૂમમાં બનાવાયેલી ગુપ્ત તિજોરીમાંથી કરોડોનું કાળું નાણું ઝડપી પડાયું હતું. કોઈ પણને શંકા ના ઉદ્ભવે તે માટે બાથરૂમની ટાઇલ્સ પાછળ તિજોરી બનાવાઈ હતી. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી આવી જ એક કાર્યવાહી તામિલનાડુના વેલ્લોરમાંથી 24 કરોડ રૂપિયાની નવી ચલણી નોટ ઝડપાઈ, જે રૂપિયા 2000ની નવી નોટના રૂપમાં મળી હતી. આ પૂર્વે છેલ્લા 2 દિવસથી ચેન્નઈમાં ચાલી રહેલા એક સર્ચ ઓપરેશનમાં આવકવેરા વિભાગે 142 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં 10 કરોડની નવી નોટ અને સોનાની ઈંટોનો સમાવેશ થાય છે. તો હૈદરાબાદમાં પણ પોસ્ટ વિભાગના એક કર્મચારીના પરિચિતોને ત્યાંથી 70 લાખની નવી નોટ ઝડપી પાડી હતી, જેને પહેલા જ નોટ તબદીલીના ગેરરીતિના આરોપ બદલ ઝડપી લેવાયો હતો. દરોડામાં તમામ રકમ રૂપિયા 2000ની નવી નોટના રૂપમાં ઝડપી લેવાઈ હતી. આ પૂર્વે સીબીઆઈએ 70 લાખ રૂપિયાની નોટ પણ ઝડપી લીધી હતી. તો પંજાબના સંગરૂર જિલ્લામાં પોલીસે નકલી નોટો સાથે 4ની અટકાયત કરી છે. તેઓ પાસેથી પોલીસે 4,15,000ની નવી નોટ ઝડપી પાડી હતી. ઝડપાયેલા ચારેય લોકો 2000 રૂપિયાની નવી નોટ અને રૂપિયા 100ની નોટને સ્કેન કરી કલર પ્રિન્ટરથી નેટવર્ક ચલાવતા હતા. પોલીસે તેમની પાસેથી કલર પ્રિન્ટર અને લેપટોપ પણ ઝડપી લીધા હતા. તો ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટીના સદસ્ય સંતોષ યાદવને ત્યાં દરોડા પાડ્યા, જેમાં આવકવેરા વિભાગને 100 કરોડ રૂપિયા મળ્યા. પ્રધાનમંત્રીના વિમુદ્રીકરણના નિર્ણય પછી ચાલી રહેલી કાર્યવાહીમાં કરોડોનું કાળું નાણું બહાર આવી રહ્યું છે અને કેટલાય કુબેરોના બુરે દિન આવનારા દિવસોમાં આવે તો પણ નવાઈ નહીં રહે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. જૂનાગઢમાં યોજાયેલ એનસીસીની રાષ્ટ્રીય એકતા શિબિરમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 600 કેડેટ્સ અહીં આવ્યા છે. રાજ્યપાલ ઓપી કોહલીએ શિબિરની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુવા પેઢીમાં શૌર્ય, વીરતા, શિસ્ત અને ચારિત્ર્ય જેવા ગુણનું નિર્માણ કરવામાં એનસીસીની ભૂમિકા અણમોલ છે. રાષ્ટ્રીય એકતા સાથે સમરસતા જળવાઈ રહે તેવા વાતાવરણનું નિર્માણ કરવા કેડેટ્સને આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રીય એકતા શિબિરમાં 420 પુરુષ કેડેટ્સ છે, જ્યારે મહિલા કેડેટ્સની સંખ્યા 180 જેટલી છે. સત્યાવીસ ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શનિવારે એટલે કે 10મી ડિસેમ્બરે ઉમેદવારી પત્રો રજૂ કરવાના અંતિમ દિવસે સેંકડો ઉમેદવારોએ સરપંચ પદ અને સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે જ કુલ 71 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ. જોઈએ એક રિપોર્ટ.
સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિને ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો ઉપર ફોર્મ ભરનાર ઉમેદવારોની લાઈનો જોવા મળી હતી. મહત્વનું છે કે 33 જિલ્લાની કુલ 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શિક્ષિત યુવક અને યુવતીઓએ ખાસ રસ દાખવ્યો છે. વાત કરીએ નવરચિત જિલ્લા મોરબીની, તો અહીં 5 તાલુકાની 301 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જિલ્લાની 71 ગ્રામ પંચાયતો બિનહરીફ વિજેતા જાહેર થતા 71 ગ્રામ પંચાયતોને સમરસ જાહેર કરાઈ છે, જેને લઈને રાજ્ય સરકાર તરફથી સમરસ ગ્રામ પંચાયતોને અપાતા 3 થી 8 લાખના અનુદાન માટે કવાયત તેજ કરાઈ છે. વહીવટીતંત્રએ પોલિંગ સ્ટેશન ઉપર મૂકવામાં આવતા સ્ટાફની ડેટા એન્ટ્રી કરી લેવામાં આવેલ છે. કાયદા અને પરિસ્થિતિ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પરામર્શ કરી સેન્સિટિવ મતદાન મથક અલગ તારવી ત્યાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. યંગ જનરેશન આગળ આવશે તો તેને નવા વિચાર મળશે, નવા ખ્યાલોથી તે સમાજને નવું બનાવી શકશે. એટલા માટે અમે શરૂઆત કરી છે અને યંગ લોકોને આમાં વધારે આવવું જરૂરી છે, જેથી સમાજને નવો સમાજ મળે. નવસારી જિલ્લામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે સરપંચ અને સભ્યોએ સરકારી કચેરીઓમાં લાંબી કતારો લગાવી હતી. નવસારી જિલ્લામાં 1,000થી વધુ સરપંચ અને 5,000થી વધુ સભ્યોએ ફોર્મ ભર્યા હતા. મોદી સાહેબે જે કામ કર્યા છે એવી જ રીતે જે આપણે ગામ લોકોને બી વિકાસના જે ગામ આપણે ડેવલપ કરવાનું છે એ હું છાપરા ગામને ડેવલપ કરું એવી મારી ઈચ્છા છે. દાંતા તાલુકામાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે દાંતાના પેથાપુર અને પાતળિયા ગામની ચૂંટણી અંતિમ દિવસોમાં રદ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. મામલતદારના જણાવ્યા પ્રમાણે બંને ગામની ચૂંટણી રદ કરવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી, જે બાદ કોર્ટના આદેશથી ચૂંટણી રદ કરાઈ છે. છેલ્લા દિવસે એ લોકોએ કોઈ પણ સિક્કો કે કોઈ અધિકારીની સહી વગર ખાલી ઝેરોક્સ માં લખી અને એક નોટિસ લગાવી અને જાણ કરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સીએ નંબર 19,814 અને 19,815/16 દાખલ કરવામાં આવેલ. તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી આ બંને ગામની ચૂંટણીઓ રદ જાહેર કરેલ છે, જેથી તેમાં કોઈ ફોર્મ ભરાયેલ નથી. અમરેલી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવા યુવા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામને વાઈફાઈ તેમજ કેશલેસ બનાવી આધુનિક ટેકનોલોજી રજૂ કરવી તેવા દાવા સાથે અનેક યુવા ઉમેદવારોએ ફોર્મ ભરીને સરપંચ પદ માટેની દાવેદારી નોંધાવી હતી. જે આવનારો સમય અત્યારે જે ડિજિટલ યુગ તરફ આવી રહ્યો છે, જે આપણે ભારત દેશ અત્યારે જે ડિજિટલના માધ્યમથી જે દેશ વિદેશમાં જે આપણે છે, તો એ માધ્યમનું અમે અમારા ગામ તરફથી અમે આખી પેનલ ઊભી કરી છે અને આ લોકોને અમે અમારા ગામમાં જે આવનારો સમય અને જે ડિજિટલ છે તે વસ્તુને અમે લાવવા માંગીએ છીએ. આ સાથે વલસાડની 323 જેટલી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય પદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મામલતદાર કચેરી તેમજ નાયબ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિને પોતાની દાવેદારી નોંધાવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 12 ડિસેમ્બર છે, જ્યારે 14 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવશે, જે માટે રાજ્ય ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર ચૂંટણીલક્ષી તૈયારીઓનો પ્રારંભ કરાયો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંબાજી ખાતે એકઠા થયેલા ગુજરાતભરના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના અધિવેશનમાં વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજર રહી ભાવિ પેઢીના ઘડતરની ફરજ ભાવપૂર્વક અદા કરવા અપીલ કરી હતી. શિક્ષણના અધિકારનો અમલ કરવા માટે પ્રાથમિક શિક્ષણ સ્તરે એક પણ વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાની નીતિને લીધે શિક્ષણનો પાયો કાચો રહી ગયો હોવાનું મંતવ્ય શ્રી ચુડાસમાએ અહીં રજૂ કર્યું હતું. કેશલેસ ઇકોનોમીના સર્જન માટે મોદી સરકારે ભરેલા હિંમતવાન પગલાંની શિક્ષકોએ ભારોભાર પ્રશંસા કરી હતી. હવે શિક્ષણ જગતને કેશલેસની તર્જ ઉપર પેપરલેસ બનાવવાની હિમાયત પણ કરી હતી. કેશલેસ પદ્ધતિ ફરજિયાત બનતા મોંઘું ડોનેશન, ઉચ્ચ ઉઘરાવતી લેતી શિક્ષણ સંસ્થાઓની બદી હવે અટકશે તેવો અભિપ્રાય સૌએ આપ્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું એક સપનું છે સ્વચ્છતા ભારતનું. એ સ્વચ્છતા મિશનના ભાગરૂપે આજે અમે દરેક જિલ્લાઓ દ્વારા 11,111 રૂપિયાના ચેકો
જંગલ વચ્ચોવચ આવેલા દેડિયાપાડામાં ધર્મ રક્ષા સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાતા આદિવાસી જનતાએ તેમાં હાજર રહી તેને સફળ બનાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમારની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાધુ સંત પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતમાં જન્મેલા તમામ લોકો સંકુચિત બન્યા વગર દેશ સેવા કરે તેવી અપેક્ષા રજૂ કરતા ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે જાતિવાદના ઝઘડા અને પર્યાવરણનું નિકંદન બંધ કરી રાષ્ટ્ર પ્રગતિમાં સૌએ યોગદાન આપવાનું છે. આદિવાસી સમાજમાંથી નશાખોરી, અંધશ્રદ્ધા અને નિરક્ષરતા નાબૂદ થાય અને સૌ સનાતન હિન્દુ ધર્મ તરફ વળે તેવી લાંબી સૂઝ ઉપર આવી ધર્મસભા અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં ઠેર ઠેર યોજાઈ રહી છે. आज का सम्मेलन इस बात के लिए है कि हम सब भारतीय हैं, हिंदू हैं, हिंदुस्तानी हैं, इंडियन हैं, आर्य हैं. हमारी जाति उपजाति या भाषा बोलियां अनेक होगी, हम एक और एक 11 बनकर जिएंगे. दूसरा है नशा मुक्ति हो, प्रदूषण मुक्ति हो, भ्रूण हत्या मुक्ति हो, देश के अंदर जातिवाद छुआछूत समाप्त हो, धर्मों के नाम पर झगड़े ना हो, धर्मांतरण रूपी अपराध ना हो, पर्यावरण अच्छा हो. इन सब का संकल्प लेकर हम एक बनकर भारत के हर इंच को बचाएं, चाहे पाकिस्तान का नक्सलवाद का और चीनी विस्तारवाद का हमला हो, उसको मिलकर मुकाबला करें. सबको शिक्षा मिले, सबको रोजगार मिले. इस उद्देश्य से आज का यह हिंदू सम्मेलन है. हिंदू कोई संकुचितता, सांप्रदायिकता, कट्टरता नहीं है. देश के संदर्भ में ये राष्ट्रीयता है, विश्व के संदर्भ में ये मानवता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીસા ખાતે ગુજરાતમાં મધ ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આનંદની વાત એ છે કે રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો પોતાના આર્ષદ્રષ્ટા પ્રધાનમંત્રીએ કહેલી મધ ઉછેરની વાતનો સફળ અમલ પણ કરી ચૂક્યા છે. અમરેલીના ભુવા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક બોરની ખેતી સાથે મધમાખી ઉછેરથી બેવડો ફાયદો કેવી રીતે મેળવી રહ્યા છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં. ડીસાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિ પણ સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને જમાના સાથે કદમ મિલાવવાનું શીખી ગયા છે. ત્યારે અમરેલીના ભુવા ગામના પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈએ ઓર્ગેનિક બોરની ખેતી અને મધમાખી ઉછેરનો અનોખો સમન્વય સાધ્યો છે. અરવિંદભાઈએ 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં બોરની ખેતી કરી છે. આ 2 કિલોમીટર વિસ્તારમાં તેમને ઉછરેલી ઇટાલિયન પ્રજાતિની મધમાખીઓ ઉડે છે અને ફળને ફલિત કરી વધુ પ્રમાણમાં પરાગનયન ફેલાવે છે. પણ આ બોરની ખેતી સાથે મેં મધમાખી ઉછેર કેન્દ્ર ખોલ્યું છે અને એમાંથી બોર માટે બહુ ફાયદો થાય છે. જેની પરાગરજ છે ને મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ પણ પાક માટે પરાગરજ મહત્વની છે. એટલે મધમાખી મૂકવાથી એક તો પરાગરજ આપણને બોરનું ફલીકરણ વધારે કરે અને મધ મળે. આપણે આ વર્ષમાં 30 થી 35 કિલો એક પેટી મધ આપે છે. એમાંથી આપણે બેનિફિટ રહે. એ બજાર કિંમત એને 400 થી 500 રૂપિયા છે, પણ ફાર્મસી વાળા 300-350 હોલસેલર લઈ જાય છે. મહત્વનું છે કે મધ ઉત્પાદન કરવામાં ઇટાલિયન મધમાખી સર્વશ્રેષ્ઠ ગણાય છે, જે વર્ષ દરમિયાન એક પેટીએ 20 થી 40 કિલો મધ આપે છે. ડંખ વિનાની ઇટાલિયન મધમાખી કૃત્રિમ મધપુડામાં ઉછરીને સારા પ્રમાણમાં ઉત્પાદકતા મેળવી શકાય છે. તેમજ વાડી કે ખેતરમાં ઉડતી મધમાખી દ્વારા બીજો ફાયદો એ રહે છે કે તેના કારણે પાકને અન્ય જીવાત લાગતી નથી. તેથી અરવિંદભાઈના ખેતરમાં ઓર્ગેનિક બોરના પાકની સાથોસાથ મધમાખીના ઉછેરથી તુવેર અને અન્ય બાગાયતી પાકોને પણ ઘણો સારો ફાયદો થાય છે. બીજો કોઈ પણ ફળ માટે જે એની પરાગરજ આ ફળને ઓલા ફૂલે જાય એટલે એનાથી ફલીકરણ સારું અને બોરની કોઈ પણ પાકની મીઠાશ વધારે આપે અને ઉત્પાદન પ્રોડક્ટ સારું આપે. અને આ માખનો એક મોટો ફાયદો એ છે કે આ ડંખ નથી મારતી. બીજી જે માખ આવે ચાલુ આપણે દેશી ડંખ મારે છે અને આ ઇટાલિયન માખ આવે છે, પાલતુ માખ કહેવામાં આવે છે. પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈની પુત્રીએ નક્કી કર્યું છે કે તેઓ પોતાના ઓર્ગેનિક બોરનું વેચાણ ઓનલાઈન કરશે અને તેના માટે વેબસાઇટ પણ વિકસાવશે, જેથી તેમની કમાણીના નાણાં સીધા જ તેમના ખાતામાં જમા થાય. અમે બોરનું વેચાણ પણ ઓનલાઈન કરશું વેબસાઇટ બનાવીને. એનાથી અમે પૂરતા પૈસા મળી રહે અને પૈસા સારા આવે અને સીધા અમારા ખાતામાં જમા થાય. આવડે તો ખેતી નહીતર ફજેતી આ કહેવત વર્ષો પહેલા વડીલો કહી ગયા હતા. કારણ કે ખેતીમાં મહેનત, ધૈર્ય, આવડત સહિતના ગુણો
ખેડૂતમાં હોવા જરૂરી છે. આ ઉપરાંત કુદરત સાથે તાલમેલ મિલાવવાની કુશળતા પણ એટલી જ જરૂરી છે. અરવિંદભાઈ ગેડિયા જેવા પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળીને સફળ પ્રયોગ કરી રહ્યા છે. કદાચ રાજ્યના ખેડૂતોની આ જ આવડતને પારખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હવે સ્વીટ ક્રાંતિ સર્જાશે તેવી વાત કરી હતી. દૂરદર્શન સમાચાર માટે અમરેલીથી હસમુખ રામાણીનો અહેવાલ. અરબી સમુદ્રમાં દીવ નજીક યુદ્ધ 71 દરમિયાન 9મી ડિસેમ્બરની મધરાતે જળ સમાધિ લેનાર નૌકાદળના જહાજ આઈએનએસ ખુકરી અને તેના કપ્તાન મહેન્દ્રનાથ મુલ્લાની શહાદતને ગુજરાત દર વર્ષે અંજલિ આપવાનું ચૂકતું નથી. નૌકાદળના બેડામાં કાતિલ યુદ્ધ શક્તિ ધરાવતા જહાજ તરીકેની નામના ધરાવતા ખુકરી જહાજને પાકિસ્તાની સબમરીન હંગોરે છોડેલા ટોર્પીડો વાગતા ડૂબી જવાની નોબત આવી હતી. દરિયાઈ યુદ્ધ જહાજના કપ્તાન કદી ડૂબતું જહાજ જીવ બચાવવા છોડતા નથી તેવી પરંપરાનું પાલન કરી કપ્તાન મહેન્દ્રનાથ મુલ્લાએ પોતાના નાવિકોને જીવ બચાવવા મદદ કરી, પણ પોતે સિગરેટના કશ લેતા લેતા જીવતા જળ સમાધિ લઈ લીધી. દીવના દરિયામાં ડૂબેલા ખુકરી જહાજની સ્મૃતિમાં દીવ ટાપુ ઉપર ચક્રતીર્થ બીચ ઉપર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. ખુકરીના શહીદોને વીરાંજલિ આપવાનો કાર્યક્રમ અહીં યોજાયો ત્યારે દીવમાં યુદ્ધનો ફ્લેશબેક જીવંત થયો હતો. અમદાવાદમાં દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા સંસદમાં પડેલું દિવ્યાંગ વિધેયક પાસ કરાવવા માટે દેખાવ યોજાઈ ગયા. દેશના 10 કરોડ કરતા વધુ દિવ્યાંગોને મદદરૂપ થાય તેવું આ વિધેયક છે. દિવ્યાંગ અગ્રણી નીતાબેન પંચાલે જણાવ્યું હતું કે 1995માં દિવ્યાંગ વિધેયકમાં ઘણી જ ત્રુટીઓ હતી. ત્યારબાદ વર્ષ 2014માં નવું સુધારેલું વિધેયક તૈયાર કરી લોકસભામાં રજૂ કરાયું હતું, પરંતુ હજુ પસાર થયું નથી. સૌરાષ્ટ્રમાં ધોરાજી ખાતે 200થી વધુ દિવ્યાંગ નાગરિકોમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાતા તેમને ચોખ્ખાઈ માટે મહેનત કરતા નિહાળી અનેક લોકો તેમની સાથે જોડાયા હતા. ભાજપ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી દિવ્યાંગ સ્વચ્છતા ઝુંબેશનો હેતુ ગામ અને શહેરની સ્વચ્છતા માટે લોકોને જાગૃત બનાવવાનો હતો. ગંદકીને તિલાંજલિ આપવા માટે પ્રધાનમંત્રીએ શરૂ કરાવેલા સ્વચ્છ ભારત અભિયાનમાં નાના મોટા ગામ શહેર પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ધોરાજી જેવા નાના શહેરમાં દિવ્યાંગ ભાઈ બહેન જાહેર સેવા માટે જાગૃતિ બતાવે તે ઘટનાના ચોતરફ વખાણ થયા હતા. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રને અડીને આવેલા સોનગઢ ઉચ્છલ વિસ્તારમાં દીપડાની રંજાડ હોવાની ફરિયાદ અવારનવાર આદિવાસીઓ કરતા રહ્યા છે. સોનગઢ તાબાના ચાકડિયા ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં 3 વર્ષની ઉંમર ધરાવતી દીપડી પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પંથકમાં અગાઉ 7 દીપડા પકડાઈ ચૂક્યા છે. ચાકડિયા ગામે 5 મહિના અગાઉ દીપડાએ હુમલો કરી લોકોને ઘાયલ પણ કર્યા હતા, જેમને વળતર મળવું હજુ બાકી હોવાથી ગ્રામજનો તરફથી વન વિભાગને વારંવાર રજૂઆત થતી રહી છે. ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આકર્ષાતા દીપડાને ખાળવા માટે વન વિભાગ દ્વારા તેનો ખોરાક બને તેવા પશુની સંખ્યા જંગલ પ્રદેશમાં વધે તેવી લાંબા ગાળાની યોજના અમલમાં મુકાઈ છે. દીપડો આવીને ઘાયલ કરી નાખ્યા. એમ્બ્યુલન્સ લે બોલાવી, પછી દવાખાને ગયા, પછી ત્યાં દાખલ થયા, સવાર આપી, વળતર કોઈ આપ્યું નથી અમને. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો 81મો જન્મદિવસ છે. લાંબા આયુષ્યની પ્રાર્થના કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રાષ્ટ્રપતિશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, સુરેશ પ્રભુ, સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ, રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વીટ કરી રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તો ગાયિકા લતા મંગેશકરે પણ રાષ્ટ્રપતિશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આજે રાષ્ટ્રપતિના 81મા જન્મદિવસ નિમિત્તે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાષ્ટ્રપતિ ભવનના સ્ટાફ માટે ટ્વિન ટાવર એપાર્ટમેન્ટનું કર્યું ઉદ્ઘાટન. રાષ્ટ્રપતિ ભવનના નવચરણ 2 હોલમાં ગ્રામ વિસ્તારની નવીનતાઓનું કાયમી પ્રદર્શન રાખવામાં આવશે, જેનું ઉદ્ઘાટન કર્યું હતું. તો વિન્ટેજ કાર્પેટો અને ચાકડાઓના મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જેના વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગંગા ઘાટ પર ગંગા માતાની આરતી કરી હતી, જેના વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તો બીજા ટ્વીટમાં તેમણે માહિતી આપી હતી કે આજે તેઓ અમરકંટક મધ્યપ્રદેશમાં નર્મદા સેવા યાત્રા 2016નો શુભારંભ પ્રસંગે પહોંચ્યા હતા, જ્યાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું અભિવાદન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ આજે આકાશવાણી કલબુર્ગીની ગોલ્ડન જ્યુબિલીના ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા અને ત્યાં તેમણે આકાશવાણી આર્કાઇવલની પંડિત સિદ્ધરમણ જંબલાદીની સીડી રિલીઝ કરી હતી, જેના વિશે તેમણે ટ્વીટ ઉપર માહિતી આપી હતી. મહિલા બાળ વિકાસ મંત્રાલયે આજે મહિલાઓ માટે કેરેલામાં વન સ્ટોપ સેન્ટરની શરૂઆત કરી, જેના વિશે ટ્વીટ કરી માહિતી આપવામાં આવી હતી. આજે રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયે એક્ટર રઘુવરણને જન્મદિન પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે ભારતીય સિનેમાના મહાનાયક દિલીપ કુમારનો જન્મદિવસ છે, ત્યારે રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયે તેમને જન્મદિવસની સાથે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેની શુભેચ્છા પાઠવી છે. તો ટ્વિટર પર #દિલીપકુમાર કરીને ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં તેમના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. अगर अनारकली आजाद न की गई तो कैद खाने की ये रात अनारकली पर नहीं अकबर आजम की सारी जिंदगी के मंसूबों पर भारी गुजरेगी. और हमारा हिंदुस्तान कोई तुम्हारा दिल नहीं कि लौंडी जिसकी मलका बने. तो मेरा दिल भी कोई आपका हिंदुस्तान नहीं जिस पर आप हुकूमत करें. तुम्हारे दिल पे हमारा कोई इख्तियार नहीं, लेकिन खुद तुम पर हमारा अधिकार जरूर है. आखिर तुम हमारी औलाद हो. हाँ, मैं आपकी औलाद हूं, मगर मुझ पर जुल्म ढाते हुए आपको जरा ये सोचना चाहिए कि मैं आपके जिगर का टुकड़ा हूं, कोई गैर या कोई गुलाम नहीं. સોશિયલ મીડિયા ડેસ્ક પરથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.